ઉનાળાની શરૂઆત સાથે જ નસવાડીના 100થી વધુ ગામોમાં જળ સંકટના ડાંકલા વાગ્યા છે। આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા 10 વર્ષથી અનેક ચેકડેમો જાળવણીના અભાવે જર્જરિત હાલતમાં છે। અશ્વિન અને મેણ જેવી મુખ્ય નદીઓ પર આવેલા આડબંધો આજે માત્ર શોભાના ગાંઠિયા બનીને રહી ગયા હોય તેવું જણાય છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ખુશાલપુરા જેવા ગામોમાં 100 મીટર લાંબા ચેકડેમોમાં માટીના થર જામી ગયા છે અને દિવાલોમાં ગાબડા પડ્યા છે। પરિણામે જે પાણીનો સંગ્રહ થઈ ખેડૂતોને સિંચાઈમાં મદદ મળવી જોઈએ તે રોકાવાને બદલે સીધું નદીઓમાં વહી જાય છે। કરોડો લીટર પાણીના સંગ્રહની ક્ષમતા ધરાવતા આ પ્રોજેક્ટ્સ આજે તંત્રની કથિત બેદરકારીને કારણે નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે। આ વિસ્તારની અંદર સિંચાઈની યોજના તો નથી જ, આપ બધા જ જાણીએ છીએ, પણ અહીંયા આગળ જો નદી તળાવ બનાવે અને જો એ નદી તળાવની અંદર પાણી રહે તો સિંચાઈની યોજના થાય। અમે તો સરકારશ્રીમાં એ બી રજૂઆત કરેલી છે 10 વર્ષ પહેલાં કે આ જે નર્મદાનું પાણી અમારી કુદરતી નદીઓમાં નાખો અને એ કુદરતી નદી જીવતી રહેશે તો અમારા લોકોને, અમારા વિસ્તારને આ પાણીની સિંચાઈની સુવિધા મળે એમ છે અને આવી રજૂઆત ઘણીક વાર કરેલી છે। સરકાર સિંચાઈ વિભાગ પાછળ કરોડોનો ખર્ચ કરે છે, છતાં જમીની સ્તરે ઇજનેરોની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જો સમયસર સર્વે કરીને રિપેરિંગ કરવામાં આવ્યું હોત તો આજે આદિવાસી ખેડૂતોને પાણી માટે વલખા ન મારવા પડત। હવે જોવાનું એ રહે છે કે શું આળસુ વહીવટી તંત્ર જાગશે કે પછી જનતાએ તરસ્યા ગળે જ આ ઉનાળો કાઢવો પડશે।